મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો તમને ખ્યાલ હશે કે એસબીઆઈમાં એપ્રેન્ટિસ ઉપર ભરતી આવેલી છે, રાઈટ. વેકેન્સી બહુ ખાસ એવી જગ્યા પર કહી શકાય કે 7,000 જેટલા એપ્રેન્ટિસ કેન્ડિડેટને આ વખતે લેવાના છે એસબીઆઈ બેંકમાં. ઓકે, હવે આ ભરતીને લઈને એપ્રેન્ટિસની જે ભરતી આવેલી છે એને લઈને સંપૂર્ણ આપણે વિગતવાર માહિતી મેળવીશું કે શું છે, કે ફોર્મ ભરવાનું છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, સિલેક્શન પ્રક્રિયા શું છે, સેલેરી સ્ટાઇપેન્ડ કેટલું મળતું હોય છે, કેટલા વર્ષ માટે હોય છે, બધી જ વાત કરવાની છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો. હવે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો કે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે. તો 19 મે 2026થી ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો કે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ શું છે, તો મિત્રો 8 જૂન 2026 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. અને ઓનલાઈન એક્ઝામિનેશન પણ હોય છે, એટલે કે તમારી જે એક્ઝામ છે એ એક્ઝામ મંથ અહીંયા ઓલરેડી નોટિફિકેશનમાં ટેન્ટિવલી આપી દીધો છે. મતલબ કે જુલાઈ મંથમાં તમારી એક્ઝામ લેવામાં આવશે. ઓકે, એટલે ટાઈમ લગભગ છે નહીં તમારી પાસે તૈયારી કરવા માટે. અને આના જે કહેવાય ને કે પરીક્ષાની પદ્ધતિ છે એ પણ એટલું ટફ હોય છે નહીં, રાઈટ. તો પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ બધું જ આગળ જોવાના છે. પહેલાં આપણે વેકેન્સીની વાત કરી લઈએ કે આપણા ગુજરાત માટે કેટલી વેકેન્સી છે. તો તમે જોઈ શકો કે ગુજરાત સ્ટેટ ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી છે, કે તમે જે પણ સ્ટેટ માટે એપ્લાય કરો છો તો ત્યાંની તમને લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ. જેમ કે આંધ્રપ્રદેશ છે તો આંધ્રપ્રદેશમાં તેલુગુ અને ઉર્દુ લેંગ્વેજ બોલાય છે. ઓકે, તો બંનેમાંથી કોઈ એક લેંગ્વેજ આવડવી જોઈએ. ઓકે, તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે મોસ્ટલી કેટલી વેકેન્સી છે કેટેગરી વાઇઝ એ તમે જોઈ શકો. ટોટલ 217 વેકેન્સી છે. બાકી તમે અધર સ્ટેટમાં પણ એપ્લાય કરવા માંગતા હોય, જેમ કે હિન્દી જ્યાં બોલાતી હોય કે તમને જ્યાં પણ જે લેંગ્વેજ આવડતી હોય તો એ સ્ટેટ માટે પણ તમે ફોર્મ ભરી શકશો. પરંતુ મલ્ટિપલ સ્ટેટ માટે ફોર્મ નહીં ભરી શકાય, એક સ્ટેટ માટે એક જ એપ્લિકેશન કરી શકશો. તો ટોટલ વેકેન્સી 7,150 આવેલી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે, રાઈટ. હવે આગળ વાત કરીએ મિત્રો કે આમાં કહેવાય કે આ વખતેના જે નોટિફિકેશનમાં છે ને એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ અહીંયા તમને સીટ્સ એલોટ કરેલી છે કે કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલી વેકેન્સી ફિલ કરવાની છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે 217 ગુજરાતમાં વેકેન્સી છે. તો અમદાવાદ માટે 45 વેકેન્સી છે, ગાંધીનગર માટે 12 સીટ એલોટ કરવામાં આવેલી છે. એવી જ રીતે દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે જોઈ શકો છો, રાઈટ. તો આ વખતેના નોટિફિકેશનમાં તમને આ ચેન્જ જોવા મળે છે. એ ખૂબ સારું છે કે એટલીસ્ટ આપણને ખબર પડે કે કયા સ્ટેટમાં કેટલી વેકેન્સી છે. બાકી ફોર્મ ભરતી વખતે તો ખાલી આપણે ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, બાકી કયું સ્ટેટ છે એ રિક્રુટમેન્ટ બોર્ડ આપશે આપણને, રાઈટ. આગળ વાત કરીએ, મોસ્ટલી એવું જ બનતું હોય છે કે જે ડિસ્ટ્રિક્ટમાંથી આપણે બિલોંગ કરતા હોય, ઓકે, તો ત્યાં જ આપણને મળતું હોય છે જોબ લોકેશન, રાઈટ. તો સ્ટાઇપેન્ડની વાત કરી લો મિત્રો કે સ્ટાઇપેન્ડ કેટલું મળશે આમાં. તો સ્ટાઇપેન્ડની વાત કરીએ તો મિત્રો 15,000 પર મંથ તમને આ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આના સિવાય બીજો કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળે. ઓકે, એપ્લિકેશન આર નોટ એલિજિબલ ફોર એની અધર એલાઉન્સ એન્ડ બેનિફિટ્સ, એટલે કે 15,000થી વધારે કંઈ જ બીજા બેનિફિટ કે લાભ નહીં મળે. ખાલી ફક્ત 15,000 12 મહિના માટે તમને મળશે દર મહિને, રાઈટ. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો, સિલેક્શન પ્રક્રિયા શું છે, તો આમાં સૌથી પહેલાં તમારું રિટન ટેસ્ટ લેવાશે. ઓકે, રિટન ટેસ્ટ. હવે આ રિટન ટેસ્ટમાં શું હોય છે જે તમે જોઈ શકો કે મેઇનલી 4 સબ્જેક્ટમાંથી પૂછાતો હોય છે. 25 ક્વેશ્ચન દરેક સબ્જેક્ટમાંથી પૂછાય છે, જે તમે અહીંયા વાંચી શકો છો કે જનરલ ફાઇનાન્સ અવેરનેસ છે, જનરલ ઇંગ્લિશ છે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે મેથ છે અને રિઝનિંગ છે. દરેકમાંથી 25 ક્વેશ્ચન પૂછાશે. 100 માર્ક્સની આ એક્ઝામ રહેશે. 100 માર્ક્સ અને દરેક માટે સેક્શનલ ટાઈમિંગ પણ રહેશે, કેમ કે આ એક્ઝામ છે એ CBT કોમ્પ્યુટર બેઝ ટાઈપ હોય છે. તો દરેક સબ્જેક્ટ માટે તમને 15 મિનિટ આપવામાં આવશે. અને જે તમારું પરીક્ષાનું માધ્યમ છે એટલે કે લેંગ્વેજ છે એ તમે ગુજરાતી લેંગ્વેજમાં જ આ એક્ઝામ આપી શકો છો. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એક્ઝામ સેન્ટરની વાત કરીએ મિત્રો કે એક્ઝામ સેન્ટર ગુજરાતમાં કયા મીડિયમ ઓફ એક્ઝામ. તો આપણા ગુજરાતમાં તમે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી દરેક જે પણ લેંગ્વેજમાં તમે ઈચ્છતા હોય એમાં એક્ઝામ આપી શકશો. અને એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો એક્ઝામ સેન્ટર અહીંયા તમે જોઈ શકો ગુજરાત માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા, આણંદ છે. આ તમને સેન્ટર મળી રહેશે. ઓકે, પરીક્ષા એક્ઝામ માટે, રાઈટ. એપ્લિકેશન ફીઝની વાત કરીએ મિત્રો કે ફોર્મ ભરો, આમાં કોઈ મેઇન્સ એક્ઝામ નથી હોતી. ફક્ત એક સિંગલ એક્ઝામ હોય છે જે મેં તમને કીધી 100 માર્ક્સ છે, એના બેઝ ઉપર જ તમારું સિલેક્શન થતું હોય છે. ઓકે, હવે વાત કરીએ મિત્રો કે એપ્લિકેશન ફીસ કેટલી હોય છે, તો જનરલ, OBC અને EWSને 300 રૂપિયા એપ્લિકેશન ફી છે. બાકી SC, ST, PWDને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, રાઈટ. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો મેં તમને કીધું એ જ પ્રમાણે કે ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકશે. અને બાકી એજ લિમિટ, તો અહીંયા એજ લિમિટ તમે જોઈ શકો કે મેક્સિમમ 28 વર્ષ. બાકી તમને જે પ્રકારે ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે 3 વર્ષ, 5 વર્ષની,
કેટેગરી વાઇઝ. ઓકે, તો એ તમને છૂટ મળવાપાત્ર રહેશે. તો મિત્રો ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. બાકી જે પણ ઇમ્પોર્ટન્ટ હતું આ રિક્રુટમેન્ટને લઈને મેં તમને સમજાવી દીધું છે. જે પણ ઇમ્પોર્ટન્ટ છે, હા, બીજું કે તમારું લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ પણ થશે. એટલે કે તમે જે પણ સ્ટેટમાં એપ્લાય કરો છો ત્યાંની લોકલ લેંગ્વેજનું ટેસ્ટ પણ થતું હોય છે. એ ક્વોલિફાઈંગ નેચર હોય છે. ઓકે, જસ્ટ તમારું એક બેઝિક ટેસ્ટ હોય છે કે તમને ગુજરાતી મતલબ જે પણ સ્ટેટમાં એપ્લાય કરો છો ત્યાં તમને ગુજરાતી લેંગ્વેજ છે તે લોકલ લેંગ્વેજ તમને આવડે છે કે નહીં, બરાબર. તો લાસ્ટ ડેટ 8 જૂન છે ફોર્મ ભરવા માટે, અને જુલાઈમાં એક્ઝામ લેવાશે. ઓકે, તો જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હોય ફોર્મ ભરવા માટે, નીચે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. બાકી આનું તમને ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપીશું. ઓકે, બાકી આપણી ચેનલ પર નવા આવીને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહે. આપણી ચેનલ પર જેન્યુઇન સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે. હાલમાં ઘણી બધી એવી ચેનલો બની ગઈ છે જે ફક્ત વ્યૂઝ અને સબસ્ક્રાઈબરના નામ ઉપર ફ્રોડ ભરતીઓની પણ અપડેટ આપતા હોય છે કે ખરેખરમાં એવી કોઈ ભરતીઓ હોતી જ નથી. ઓકે, તો એવી ચેનલોથી દૂર રહો અને જેન્યુઇન ચેનલ હોય જેને એને ફોલો કરો, રાઈટ. એટલે તમને સાચી અને સચોટ માહિતી મળી રહે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.